નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આજરોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં જે ખીરસરા ગામમાં સ્વામી લપટલીલાની ફરિયાદ બાદ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો। ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં પોલીસ સ્ટેશનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના 2 સંતો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ। રાજકોટની મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવેલ। ધર્મ સ્વરૂપ સ્વામી લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ ગુજારી બાળક રાખેલ અને બાળકનું અબોર્શન કરાવવામાં આવેલ। સ્વામિનારાયણ સ્વરૂપ 2 સ્વામી તેમની સાથે તેમનો મરગ્યો મયુર કષ્ટદરિયા સ્વામીના નેતૃત્વમાં સેવા આપતો। 7 ખીરસરા ગુરુકુળમાં મહિલા સાથે આવો અવારનવાર અણબનાવ બનતો રહ્યો છે, પણ ખરેખર કા પૈસાના જોરથી કા સત્તાના જોરથી ઘણા બનાવોને ડાભી દેવામાં આવ્યા હોય તેવું સામે આવી રહ્યું છે। હજી પણ સ્વામી ફરાર હોય તો શું તેમને માથે રાજકીય હાથ હોય કે પોલીસની મિલીભગત હોય તેવું દેખાઈ રહ્યું છે। ખરેખર પોલીસ ધારે તો 24 કલાક ન થવા જોઈએ। આજે આટલા દિવસ થયા પણ હજી નથી સ્વામીનો પત્તો કે નથી તેમના મરઘાયાનો પત્તો। તો શું સમજવું? આપણા શ્રી ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા પોતે લોકોને મુલાકાત લઈ અને ખાતરી આપેલી કે આ લોકો જલ્દીથી જલ્દી કાયદાના સિકંજામાં હશે, તો પોતે પોતાના લેટર પેડ ઉપર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલી આવા લોકોને છોડવા ના રહેશે અને જલ્દીથી જલ્દી તપાસ કરવામાં આવે ને આવા લોકોની મિલીભગત તેમની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે। ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં પોલીસ સ્ટેશનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના 2 સંતો વિરુદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ। રાજકોટની મહિલાએ દુષ્કર્મની ફરિયાદ। ધર્મ સ્વરૂપદાસ સ્વામી લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારવાનો વિડીયો। સ્વામિનારાયણદાસ સ્વરૂપ સ્વામી તેમની મયુરકસ્ત દરિયા સ્વામીના સેવક સાથે ખીરસરા ગુરુકુળમાં મહિલા સાથે આવો અવારનવાર બનાવ બન્યો હોય। બનાવ પણ અમુકવાર સત્તાના જોરથી અને અમુકવાર પૈસાના જોરથી આવા કૃત્યને દબાવવામાં આવતા હોય તેવું જણાઈ રહ્યું છે। ખરેખર ત્યાંની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ઘણા બધા પુરાવા અને ઘણી બધી ચોકસાઈપૂર્વક સત્ય સાબિત થાય તેવું જણાઈ રહ્યું છે। આપણા શ્રી ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા પોતે લોકોને મુલાકાત લઈને ખાતરી આપી કે લોકો જલ્દીથી જલ્દી પોતાના લેટર પર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી। આવા લોકોને છોડવા નહીં અને લોકોની મિલકતોને ખરેખર નિષ્ઠાપૂર્વક તપાસ કરવામાં આવે ઊંડાણથી, તો આમાં ઘણા બધા રાજકીય અને સામાજિક લોકોનો પર્દાફાશ થાય તેવું સત્ય બહાર આવી શકે તેમ છે। રિપોર્ટર અમૃતભાઈ રાણવા, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ઉપલેટા। જે રીતે ખીરસરામાં 2 સ્વામીઓએ જે દુષ્કર્મ આચર્યો હતો, આ બારામાં આપની શું પ્રતિક્રિયા છે? જે કાંઈ ખીરસરાની અંદર આ દુષ્કર્મની ઘટના પ્રેસ મીડિયા દ્વારા ઇલેક્ટ્રોનિક મીડિયા અમારી સામે આવી ત્યારે તાત્કાલિક અસરથી જિલ્લા શિક્ષણ અધિકારીને મેં વાત કરી અને જિલ્લા શિક્ષણ અધિકારીને પ્રથમ તો એ વાત કરી કે જે વિદ્યાર્થીઓ ત્યાં ભણે છે એ વિદ્યાર્થીના અભ્યાસમાં કોઈપણ પ્રકારની અસર થવી ન જોઈએ, નંબર 1। ત્યાર પછી તુરંત મેં ત્યાં સંચાલકો જે કંઈ હોય એનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો, પણ એનો કોન્ટેક્ટ થઈ શક્યો નહીં। એટલે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ એ જણાવ્યું, કેટલાક વાલીઓને મને ફોન આવ્યા કે અમારે ત્યાં હવે અભ્યાસ કરવો નથી, તો અમને તાત્કાલિક અમારા લિવિંગ સર્ટિફિકેટ અમને મળે। તો એ માટે જિલ્લા શિક્ષણ અધિકારીને તાત્કાલિક સૂચના આપી કે જે બાળકોના વાલીઓને તે શાળામાંથી પ્રવેશ પથ વિડ્રો કરવો હોય તો એને તાત્કાલિક સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મળવા જોઈએ, એની તાત્કાલિક વ્યવસ્થા થાય। એને પ્રમાણે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીએ એ વ્યવસ્થા કરીને આચાર્યને જરૂરી સૂચના આપી। બીજું કે ત્યાં 3 પ્રકારની શાળા આવે છે। એક ગ્રાન્ટેડ સ્કૂલ ચાલે છે, સરકારી ગ્રાન્ટેડ સ્કૂલ ચાલે છે। ત્યાર પછી એ લોકોનું ગુરુકુળની અંદર પણ સેલ્ફ ફાઇનાન્સ પણ ચાલે છે, પ્રાઇમરી અને 9 થી 12 સેકન્ડરી એ સેલ્ફ ફાઇનાન્સ ચાલે છે। તો આ બધી 3 પ્રકારની જે સ્કૂલો છે એ સ્કૂલોના બાળકોનું શિક્ષણ એ પહેલી પ્રાથમિકતા છે, નંબર 1। નંબર 2 કે જે કંઈ વિદ્યાર્થીઓ ખાસ કરીને ગુરુકુળમાં આ જ સંસ્થાના ભણતા વિદ્યાર્થીઓ, ખાસ કરીને દીકરીઓ, એનું ગુરુકુળ કન્યા છાત્રાલય ત્યાં જામટીંબડીમાં છે। તો જામટીંબડીના કન્યા છાત્રાલયમાં દરેક વાલીઓ પોતાની દીકરીઓને ત્યાંથી પરત લઈ જવા આવ્યા, તો એ પણ ત્યાં સ્થાનિક અમારા જે સ્થાનિક સ્વરાજના બધા કાર્યકર્તાઓ છે એ પણ સહાય કરી અને બધાને તાત્કાલિક ત્યાંથી મુક્તિ મળે, ત્યાંથી પોતાના દીકરીઓને વાલી લઈ જાય એ પણ વ્યવસ્થા ગોઠવી। બીજું કે જિલ્લા કલેક્ટરશ્રીને મેં પત્ર લખ્યો છે કે આ જે કંઈ ઘટના બની છે એની સંપૂર્ણ તપાસ થાય અને કડકમાં કડક કાર્યવાહી થાય। અને જિલ્લા પોલીસ અધિકારીશ્રીને પણ જણાવ્યું છે કે ત્યાં સંસ્થાની અંદર કોઈપણ જાતના બીજી કંઈ ઉશ્કેરાટમાં કોઈ બનાવ ન બને એના માટે પોલીસ રક્ષણ પણ પૂરું પાડવામાં આવે। સાહેબ, અત્યારે જે આક્ષેપ છે કે આજે મોંઘી દાટ જે ફી ભરી છે તેની સંસ્થા દ્વારા પરત કરવામાં નથી આવતી, તો એમાં અમને ધારાસભ્ય શ્રી મદદ કરે તેવી એમને બાંહેધરી માંગી। ચોક્કસ હું બધાને મદદ કરીશ।
અને આજે આના સંચાલકો છે એનો કંઈ પતો લાગે કે એની જ્યારે પોલીસમાં હાજર થાય ગમે ત્યારે એ દિશામાં તો હું બહુ સ્પષ્ટ છું કે દરેક બાળકોને પોતાની ફી પરત મળવી જ જોઈએ અને એ બાબતે મારો સંપૂર્ણ સહયોગ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે છે અને કલેક્ટરશ્રીને પણ અમે રજૂઆત કરી છે. સાહેબ, આ વાલીઓ અને વિદ્યાર્થીઓ એવું કહે છે કે સ્થાનિક ધારાસભ્ય અને અમારી વ્યથા સાંભળવા આવે. એ બાબતે શું કહેશો? આપની પાસે મદદ તો એ બાબતે જ્યારે મને આ બાબતની ઘટનાની જાણ થઈ ત્યારે હું ગાંધીનગર હતો અને આજે અત્યારે આ કાર્યક્રમ પૂરો થયો છે એટલે આજે હું ગમે ત્યારે બંને જગ્યાએ જવાનો છું, જામટીવડી અને ખીરસરા. અને વાલીઓને તો મને ટેલિફોન ઉપર કોન્ટેક્ટ થયો છે, ઘણા બધા વાલીઓના મને ફોન આવે છે. દરેક વાલીઓને કહું છે કે હું તમારી સાથે છું, તમે કોઈ ચિંતા કરશો નહીં. વાલીઓ અને ખાસ કરીને વિદ્યાર્થીઓનું હિત એ બાબતે હું બહુ ચિંતિત છું અને હું પણ એક શિક્ષક છું અને એ દિશાની અંદર મારી તો સ્વાભાવિક વ્યથા હોય જ, એ સ્વાભાવિક છે.